હું નમું ભગવાનને યારથી યારી કરું અને તું બતાવી દે હૃદય આમાં કોની તરફ દારી કરું. તને ગમે તો હસું, તને ગમે તો રડું. હાલ ન્યૂઝ 80 ગુજરાતી આજ તને જેવી ગમે ને એવી અદાકારી કરું. કાર્યક્રમનું નામ છે મુદ્દો વાયરલ. મુદ્દા વાયરલમાં હું વિજય રાવલ, હાસ્ય કલાકાર, સર્વ શ્રોતાઓને મહાદેવર, જય સિયારામ, જય ગિરનારી. ખૂબ સરસ હાસ્યનો પ્રોગ્રામ છે એટલે આનંદની વાત થઈ. હાસ્ય તો ભાગ્યમાં હોય તો મળે ને. ઘણાને લગ્નમાં આમંત્રણ ન અપાય. આપણા ફેરા હાલતા હોય ને જમતા જમતા કે ટકશે નહીં. તને ટકવા બોલાવ્યો કે તોડવા બોલાવ્યો છે? અમારી અંગુર રબડી પીસને અમારા હક પણ તોડવાની વાત કરીશું. હા, ભગવાને ખરેખર. અને હું તો કાયમ કહું છું કે નબળા વિચારવાળા પોતે તો દુઃખી થાય, બીજાને બહુ કરે. એક જણો લગ્નમાં બધાને કહેવા માંડ્યો, બાસુંદી ખાતા નહીં, ખાટી છે. મરી ગયો વરાજાના કાનમાં જઈને કહીએ. વરાજો મને કે તપાસ તો કરો. આખા લગ્નને જે કહેતો હતો ને એનો કાટલો પકડીને મેં કીધું કે તું જેને બાસુંદી કહેશો એ કઢી છે. કોકના વરા હું કામ બગાડીશું? નબળા વિચારવાળા પોતે તો દુઃખી થાય, બીજાને બહુ કરે. એક દુકાને બોર્ડ માર્યો તો 2 રૂપિયામાં દૂધીનો હલવો. 2 રૂપિયા આપ્યા, અંદર ગયું એક દૂધી લટકાડી હતી હલવું. 15 મિનિટ હલવી. હાવ છેતરવાના ધંધા. બસ સ્ટેન્ડમાં અમથા એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું આ બસ ક્યાંની? મને કે બસ સ્ટેન્ડની. મેં કીધું એ તો મને ખબર છે, જાહે કઈ બાજુ? મને કે ટિકિટ લ્યો એ બાજુ. મેં કીધું એમ નહીં, બોર્ડ શેનો માર્યો? મને કે પતરાનો. પછી મારાથી ન રહેવાનું. મેં કીધું આ બસ ધારી જાહે, ધારી. મને કે ડ્રાઈવરે નહીં પીધો હોય ધારી જાહે, બાકી અણધારી જાહે. છેલ્લે સુધી સરખો જવાબ ન આપ્યો. હમણાં એક જણો હાર્ડવેરની દુકાને જઈને કે ખમણ છે, ખમણ. ઓલા હાર્ડવેર વાળાને એસીમાં પરસ્યો વળ્યો કે અહીંયા નટબોલ, પાના પકડ એવું લટકે ને અહીંયા ખમણ માગશો. એ કે તમે બોર્ડ માર્યો બાબુલ ખમણ. દુકાનવાળાએ કાટલો પકડ્યો કે નોખું પાડ, બાબુ લખમણ હાર્ડવેર છે. આ શબ્દ સમજાય તો જ વાતનો આનંદ છે. એક ડોહી માયા આખી રાત ગોદડું સીવું, સવારે જોઈ ગોદડું જ નહોતું સીવાનું. પછી ખબર પડી દોરાની ગાંઠ મારતા જ ભૂલી ગયા. ગાંઠ લાગે ને ત્યાંથી જ જીવનની શરૂઆત થાય. એટલે સંતો, મહાપુરુષો, આપણા કવિઓ અને જૂનાગઢના અમારા કવિ દાદ બાપુના શબ્દોમાં કહું તો કે એક રંગી છે દુનિયા, જરા રંગ પલટીને આવ, અને માનવ ઘડ્યો છે જરા હટીને આવ. એક રંગી છે દુનિયા, જરા રંગ પલટીને આવ, અને માનવ ઘડ્યો છે જરા હટીને આવ. શેર કે સવા શેર સૌની સાથે જોખાઈશમાં, કા થોડો વધીને આવ અને કા થોડો ઘટીને આવ. માનવ ઘડ્યો છે જરા હટીને આવ. તમે સૃષ્ટિ ઉપર નજર કરી લ્યો, કોઈ જીવને છૂટ નથી. પીઝા ખાઈ હગે, બર્ગર ખાઈ હગે, પિક્ચરમાં જઈ હગે, 4 વ્હીલમાં ફરી હગે. માત્ર ને માત્ર મનુષ્ય જીવને છૂટ છે કે એ હરિભજન કરી શકે. જે આનંદ કરવો હોય મનુષ્ય અવતારમાં થઈ શકે. એટલે તો મનુષ્ય અવતાર દુર્લભ કીધો છે. પણ આમાં મનુષ્ય અવતારમાં શું છે કે અમારો એક દુહો છે કે ઢોર ગળતા માનવ ઘેડો અને ટૂંકા દીધા કાન, પૂછને બદલે મૂછ દીધી તોય ભજ્યા નહીં ભગવાનો. ભાગ્યમાં હોય ને તો માણા ભગવાન ભજી શકે, બાકી ભગવાનને થોડા ભજી શકાય સાહેબ. અને હું તો કાયમ કહું છું કે એમાં માણાનો વાક નથી. યુગ અપડેટ થયો છે, એટલું બધું ફાસ્ટ ટેકનોલોજી આવી છે. તમે વિચાર તો કરો. આપના આશીર્વાદથી 16 વખત વિદેશમાં જવાનો મોકો મળ્યો છે. હાવ અભણ છું. 2024માં હમણાં ગયો ને તો મારા ખિસ્સામાંથી તમાકુનો ચૂનો નીકળ્યો. ચેકિંગ વાળાએ પૂછ્યું કે વોટ ઇઝ ધીસ? તમાકુનું તો મેં કહી દીધું. મેં કીધું ધીસ ઇઝ ટેબેકો. હવે ચૂનાની ટોટી નીકળી. ચૂનાનું શું કેવું? મને કે વોટ ઇઝ ધીસ? એટલે તરત જ આપણે તો કાઠિયા વાળી ને, મેં મગજ માર્યો. મેં કીધું ટેબેકો ઇઝ હસબન્ડ. ચૂનો છે ને તમાકુનો પતિ છે. પછી શિકાગોના એરપોર્ટ ઉપર તમાકુ બનાવીને આમ કર્યું ને તો બાજુમાં ભૂરીઓ બેઠો હતો. મને કે હાઉ ડુ યુ? મેં કીધું ઉડ્યું તો ભલે ઉડ્યું. હવે હાઉ ડુ ને આપણે કાંઈ લાગે વળતું? એની ફેક્ટરીનો માલ છે. કેલિફોર્નિયામાં એક ભાઈ મને પૂછ્યું હતું. મને કે વોટ ઇઝ ધીસ હાઢુભાઈ? હાઢુભાઈ છે ને ઇન્ડિયાની ફેક્ટરીનો માલ છે. ત્યાં અંકલ આંટી સિવાય કાંઈ નથી. મને કે વોટ ઇઝ ધીસ હાઢુભાઈ? મેં કીધું એક દુકાનમાંથી 2 જણા છેતરાણા હોય ને
એને અમારે ઇન્ડિયામાં હાઢોબાઈ કહે છે. અને હું તો કાયમ કહું છું કે દાંપત્ય જીવન છે ને, એક ભાઈ મને કે દંપતિ એટલે હું? મેં કીધું જેમાં પતિનો ઢીકે ઢીકે દમ કાઢી નાખે એ દંપતિ. એક ભાઈ મને કે નવા લગ્ન જીવનમાં જૂના લગ્ન જીવનમાં શું ફેર? મેં કીધું ઘરનો કબાટ ખોલ, સારામાં સારી અત્તરની, સારામાં સારા પરફ્યુમની, સારામાં સારા સ્પ્રેની શીશી નીકળે એટલે સમજી લેવું કે તાજો કેસ છે, નવા લગ્ન થયા છે. ઘરનો કબાટ ખોલ અને બામની ને આયોડેક્સની ને મૂની શીશીઓ નીકળે એટલે સમજી લેવું કે જૂનો કેસ છે. એટલે મેં કીધું દાંપત્ય જીવન છે એમાં સહજતાથી હાસ્ય મળે. હમણાં એક પતિ, એક જણા નવા લગ્ન થયા ને, એક પતિ એની પત્નીને કીધું મેં તુમારી જુલ્ફો સે ખેલના ચાહતા હું. બાઈએ વીક કાઢીને આપી દીધું, જીતના જી ચાહે ઉતના ખેલો, ઇમ્પોર્ટેડ વાપસ કર દેના. અત્યારે ડુપ્લિકેટના જમાના બહુ થઈ ગયા છે. જેના લગ્ન નથી થયા ને એને મારી વિનંતી છે કે મેકઅપના જમાના છે, ધ્યાન રાખજો, ડોહિયું બટકાવી દે. પછી ઘરે આવીને ઘૂંઘટ ઊંચો કરશો ત્યારે ખબર પડશે કે આ તો ચંપા ડોહી આપણા ઘરમાં ખરીદી છે. હમણાં એક બેન જનરલ સ્ટોરની દુકાને જઈને દુકાનવાળાને ગગલા માંડ્યા કે દુકાનમાં આવા ખરાબ ચિત્ર રાખો છો? દુકાનવાળો કે બેન અરીસો છે. હમણાં બે બહેનો વાતું કરતા હતા. એક બેન કે મારા પતિ તો દેવતા છે, બીજી કે આય હાય મારે જીવતા છે. બે બહેનો વાતું કરતા હતા ને એમ બે પુરુષો વાતું કરતા હતા. એક જણો કે મારી પત્ની તો દેવી છે, બીજો કે મારે દેવી છે. હું અડધી વાઇટના ફટાકિયાનો કલાકાર છું, સમજાય તો તમારા ભાઈ, બાકી મારા ભાઈ. હમણાં બે બહેનો વાતું કરતા હતા. પેલા બેને બીજા બેનને કીધું કે હું મારા પતિ આગળ એક હાડી માગું તો બે હાડી દઈએ. બાઈ કે બહુ લકી કહેવાઓ, અમે તો 15 દી કરગરીએ ને ત્યારે માંડ એક દીએ. ઓલી બાઈ કે એમ નહીં, બેહાડી દી. આમ ખબરદાર માગતી નહીં હો. શબ્દ સમજાય તો જ વાતનો આનંદ છે, હાસ્ય છે. હમણાં એક ભાઈને રાતે 2:30 વાગે બીડી પીવાની તલપ લાગી ને, તો બીડી તો ઓશિકા પાસેથી મળી ગઈ પણ બાકસ ન મળી. 3:30 વાગ્યા સુધી આખા રૂમમાં મીણબત્તી લઈને બાકસ ગોઈતી. 3:30 મીણબત્તી ઠારીને હુઈ ગયો કે હવે નહીં મળે બાકસ, સવારે બીડી પી. આ ન સમજાય પછી થોડીક વાર વયા જાજો. વાત બહુ ઝીણી, સમજાય એનો જ આનંદ છે. એક સરદારજી 30મે માળે કામ કરતા હતા ને, ત્યાં જઈને કોકે રાઈડ પાડી, ઓ મખન સિંહ તુમારી લડકી ભાગ ગઈ. સરદારજી 30મે માળે ઠેકડો માર્યો. 20મે માળે પૂગ્યા ને ત્યારે યાદ આવ્યું મારે તો છોકરી જ નથી. 10મે માળે પૂગ્યા ત્યારે યાદ આવ્યું લગ્ન જ નથી થયા. હાવ નીચે પડ્યો ત્યારે યાદ આવ્યું કે મારું નામ ક્યાં મખન સિંહ છે, હું તો ગુમાન સિંહ છું. કોકના નામ ઉપર ઠેકડો ઠપકાર્યો. હમણાં ઓડિયન્સમાં એક ભાઈ ચશ્મા પહેરીને બેઠા હતા. મેં કીધું ચશ્મામાં તમે બહુ સારા નથી દેખાતા. મને કે કાઢી નાખું, તમે સારા નથી દેખાતા. વાત એ બહુ સાચી છે. એક જણો ડૉક્ટર આગળ ગયો કે સાહેબ મને બધુંય બબે દેખાય. ડૉક્ટર કે પણ એમાં 4 હું ધોઈડા આવો. વાંથી બીજા 2 વંડીઓ ઠેકી ગયા. બહુ ઝીણી વાત કરું, સમજાય તો તમારા ભાઈ, બાકી મારા ભાઈ. મારા મિત્રને પગમાં પ્લાસ્ટર આવ્યું. મેં કીધું કઈ રીતે આવ્યું? મને કે નજીકના નંબર આવ્યા ને એમાં પગમાં પ્લાસ્ટર આવ્યું. મેં કીધું નજીકના નંબરને પગને કોઈ લાગે વળગે? મને કે અગાસી માથે એટલે ટેરેસ માથે બેઠો બેઠો સિગરેટ પીતો હતો. સિગરેટ નીચે નાખી પગેથી ઠારવા ગયો. થોડો ઘેરો ઘા છે. અમુક વાતો છે ને બહુ મોડી સમજાય. એટલે જ અમારા કવિઓએ, સંતોએ, મહાપુરુષોએ કીધું છે કે 2 વસ્તુ માણસના જીવનમાં બહુ મહત્વતાની આવે છે. એક અહંકાર અને બીજો ક્રોધ. અહંકાર છે ને માણસને પોતા ઉપર આવે છે અને ક્રોધ એને બીજા ઉપર આવે છે. ઘણા નથી બહુ અહંકાર કરતા. હું ન હોત તો કાંતિભાઈના લગ્ન ન થાત. હવે તું નહોતો તારા બાપના થઈ ગયા, કાંતિભાઈના ન થાય. રામ જેવા વયા ગયા, કૃષ્ણ જેવા વયા ગયા, તો આ મૂર્ખાને એમ છે કે મારાથી દુનિયા હાલે, માનવ કે હું કરું અને કરતલ દૂજો કોઈ. આઈદરા તારા અધવચમાં રહે, આ તો મારો હરી કરે સો હોય. ઈશ્વર જે કરે ને પરમાત્મા એ બધું સાચું છે. 2021-22માં ખબર પડી ગઈ ને બધાને, ના સંપત્તિ કામ આવે, ના હોદો કામ આવે. ભગવાન ધારે એ થાય.
કોરોનામાં એક ભાઈ મારી ઘરે આવ્યા ને તો મેં કીધું દૂધ પાક પીને જાજો. તો મને કે વિજયભાઈ દૂધ પાક તો બહુ સારો બનાવ્યો છે, પણ આમાં ભાત ચોખા નાખતા ભૂલી ગયા છે. મેં કીધું ચોખા નાખતા નથી ભૂલી ગયા, તું માંસ કાઢતા ભૂલી ગયો છું. માંસ ખોટો વાટકો મોઢે ઠપકાર્યો. અને હું તો કાયમ કહું છું સાહેબ કે જીવનમાં માણસને જે ક્ષણ મળી છે ને એમાં આનંદ કરી લેવો. ઘડી પલકી ખબર નહીં અને કરે કલકી બાત, જીવ માથે જમડા ફરે તેતર ઉપર બાજ. આમાં ઘડીકનું નક્કી નથી. મારે અનુભવની એક બે મારે વાતો કરવી છે. મારે જુનાગઢથી રાજકોટ પ્રોગ્રામ, હું એસટી બસમાં જતો હતો તો એક જણો બકરી લઈને બસમાં ચડ્યો. કંડક્ટર કેલા માણાની બસ છે, આમાં બકરી ન હોય, ઉતારી કે કંડક્ટર ડેપોમાં કંઈક લખાવા ગયો તો ઓલો મને કરગરવા માંડ્યો. મને કે મારે બકરી ગોંડલ પુગાડવી છે ને ગમે એમ કરો ને. મેં મફત એને સલાહ આપી. મેં કીધું એક કામ કરી, બકરીને ધાબરો ઓઢાડી દે. મારી કાળી સાલ હતી એ આપી. મેં કીધું આ માથે નાખી દે. કંડક્ટર આવે તો કહેજે 80 વર્ષના ડોહીમાં છે, કડ વાકી વળી ગઈ છે. કંડક્ટર આવ્યા, પૂછ્યું કોણ? તો કે ભાઈ 80 વર્ષના ડોશીમાં છે, કળ વાકી વળી ગઈ છે, 2 ગોંડલ આપો. ટિકિટ તો લઈ લીધી, પણ સ્વભાવ પ્રમાણે જેતપુર આવ્યું ને એટલે બકરીએ લીંડી કરી. કંડક્ટર ઓલા ભાઈને કીધું કે તમારા માળીની રુદ્રાક્ષની માળા તૂટી ગઈ છે. મેં કીધું તું હવે પારા ન ગણતો. જીવનમાં સમજાઈ જાય ને એનો આનંદ છે. એટલે અમારા કવિને લખવું પડ્યું છે કે ઉતરે ના અનામત ચિત્ર મહાવત જોગજ શીશ ચેડો ઈ ચેડો, બદલાય નહીં બૂટ બિલોરી તણો, જેને જન્મ થતા જેડો ઈ જેડો, અને દિલ સોચ કવિ દલપત કહે કે જેને જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. માણાની પ્રકૃતિ છે ને એના પ્રાણ આયરે જ જાય. તમે ગમે એટલી કોશિશ કરો એ ન ભેગું થાય. હમણાં એક બેન રિલાયન્સના મોલમાંથી પાર્લેજીનું બિસ્કિટ ચોરતા પકડાઈ ગયા. એ સીસીટીવી ફૂટેજમાં આવી ગયું. મોલના માલિકે પોલીસને ફોન કર્યો, કોર્ટમાં કેસ ગયો. જજ સાહેબે પૂછ્યું કે આ બેનનો વાંક શું છે? એ કે રિલાયન્સના મોલમાંથી પાર્લેજીનું બિસ્કિટ ચોરતા હતા ને એવું સીસીટીવી ફૂટેજમાં આવી ગયું છે. જજ સાહેબે ફૂટેજ જોયું કે બરાબર છે. વકીલને કે ગણો બિસ્કિટ કેટલા છે? વકીલે ગણ્યા કે સાહેબ 9 બિસ્કિટ છે. જજ સાહેબ કે આ બેનને 9 દીની સજા કરો. એનો ઘરવાળો વાંયથી બોલ્યો કે સાહેબ એક મમરાની થેલી હતી હો. આખું કોર્ટ 3 દી ધંધે લઈ ગયું. એટલે અમારા સંતોને, કવિઓને, મહાપુરુષોને કેવું પડ્યું છે કે નામ સમો વડ કોઈ નહીં, જપ તપ તીરથ યોગ, નામે પાતક છૂટી અને નામે નાશે રોગ. આ સાખી તો મેં 25 વર્ષ પહેલા સાંભળી હતી, પણ નામ નથી દેતો અત્યારે. 2 કિડની ફેલ છે અને ખાલી એમ કહે છે કે રાધે રાધે કર્યા કરો. નામમાં કંઈક પડ્યું છે સાહેબ. આ સાખી સાર્થક કરે. જ્યારે પ્રેમાનંદ મહારાજ જેવા મહાપુરુષોના આપણે દર્શન કરીએ ને ત્યારે આ સાખી આપણને સાર્થક લાગે કે નામ સમો વડ કોઈ નહીં અને જપ તપ તીરથ યોગ, નામે પાતક છૂટી અને નામે નાશે રોગ. મહાપુરુષો સંતો એમ કહે છે કે કાંઈ ન કરી શકો ને તો નામ લ્યો. પણ માણાને શું છે, નામે નથી લેવું અત્યારે. એવો કડે સીડો છે. હમણાં એક કથાકારે કીધું કપૂર ઊંઘવાથી ફાયદો થાય. એક જણો રોજ સોનમ કપૂરના ને કરીના કપૂરના ફોટા હું કીધું આ કપૂર નહીં, ઓલા કપૂરની વાત છે. કહ્યું કશું અને સાંભળ્યું કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું. તમને સમજાય ને એટલું તમે સમાજને આપી શકો. અને મેં તો કીધું ને કે ઘણાને નથી સમજાતું એ આપે છે. દાન કરતા આવડે તો કરાય, બાકી ઘણાને દાન કરતાય નથી આવડતું. જીવતા તો દાન ન કર્યું હોય, ગુજરી ગયા પછી બાપુજી નામના પંખો દાનમાં આપે. ત્રણે એક પાખિયામાં લખાવે છગન મૂળજી પટેલ. જેવી સ્વિચ ચાલુ કરો એટલે 3 પેઢી ફરે, છગન મૂળજી પટેલ, છગન મૂળજી પટેલ, છગન મૂળજી પટેલ. એમાં 5 ઉપર પંખો કર્યો એટલે બાપો ઘુમરે ચડે, છગન મૂળજી પટેલ, છગન મૂળજી પટેલ, છગન મૂળજી પટેલ. જીવતા દાન નથી કર્યું ને એટલે મર્યા પછી આવી રીતે ઘુમરે ચડવું પડે. એટલે અમારા કવિઓ સંતો એમ કહે છે કે નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા. અને ભરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કળામાં તળતા.
પણ ઓલા વીરપુરના પાધરમાં એની પત્ની દાનમાં દેતા, એ જલિયાણના કોઈ દી દિલડા ના ડરતા, એ સંતને સંતપણા કાંઈ નથી મફતમાં મળતા. અમારું સૌરાષ્ટ્રમાં વીરપુર છે એટલે અમે કહીએ છીએ એવું નહીં, પણ સાહેબ આખા હિન્દુસ્તાનમાં તમે આટો મારી લ્યો, ક્યાંય એવો બોર્ડ નથી માર્યો કે તમારું દાન અહીંયા એક્સેપ્ટ કરવામાં નહીં આવે. એ માત્ર ને માત્ર અમારા વીરપુરનું પાદર છે કે જ્યાં ખીચડી કઢી ચાલુ છે અન્નક્ષેત્ર, અને એમ કહે છે કે તમારું 1 પણ રૂપિયાનું દાન એક્સેપ્ટ કરવામાં નહીં આવે. એટલે કહેવું પડે કે બુદ્ધિ જો કદાચ ધારે ને તો એ આલારામ બનાવી શકે, પણ શ્રદ્ધા જો ધારે ને તો એ જલારામ બનાવી શકે. વિશ્વાસ છે ને બહુ મોટી વસ્તુ છે, પણ મેં કીધું ને કે અત્યારે માણાને વિશ્વાસ જ નથી. જેટલી તપાસ કરો ને એટલી ઉપાધિ છે. ભાઈનું ચપ્પલ છાણમાં પડ્યું, તપાસ કરી હાથ બગડ્યો, એનાથી આગળ તપાસ કરી નાક બગડ્યું, એનાથી આગળ તપાસ કરી જીભ બગડી. જેમ ઊંડી તપાસ કરો ને એમાં બધું ઉપાધિ વાળું કામકાજ છે. અને એટલે જ સંતો મહાપુરુષો એમ કીધું છે ને કે ભાઈ હાવ મજા કેમાં છે, તો કે મોકરા થઈ જાવ. ઘણા નથી આખી જિંદગી છાતી કાઢીને જ ફરતા કે હું કાંઈક છું, આઈ એમ સમથિંગ. એના માટે મેં 2 લીટી લખી છે કે હજી ક્યાં સુધી આવી અકળ રાખશો, હજી ક્યાં સુધી આવી અકળ રાખશો, હૃદયને ખોલવા હું પાના પકડ રાખશો, હૃદયને ખોલી નાખો, હળવું કરી નાખો. અને મેં કીધું કે માણસે ખરેખર બહુ ભયંકર થઈ ગયો છે. આ બધું ઓનલાઈન થઈ ગયું ને. અમારા સુરતથી 4-5 બાપા અહીંયા આવ્યા ને સૌરાષ્ટ્રમાં, તો પહેલા બાપાએ બીજા બાપાને કીધું કે હાલો વાડીએ લાડવાનો પ્રોગ્રામ ગોઠવી. તો બીજો બાપો કે બનાવવાની પીંજણ કોણ કરે, કે આ છોકરાઓ ઓનલાઈન મગાવે, મગાવો. છોકરાને કે સ્વિગીમાં ફોન લગાડી દે. એ છોકરાએ સ્વિગીમાં ફોન લગાડી દીધો. અંદરથી બાઈ બોલી, સ્વિગી વર્લ્ડમાં આપનું સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, કાચા સીધા માટે 3 દબાવો. અને મીઠાઈ માટે 1 દબાવ્યું, પાછું અંદરથી બાઈ બોલી, મીઠાઈ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. કાજુ કતરી માટે 1 દબાવો, બરફી માટે 2 દબાવો, લાડુ માટે 3 દબાવો. બાપાએ લાડુ માટે 3 દબાવ્યું, પાછું અંદરથી બાઈ બોલી, લાડુ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. મોતીચૂરના લાડુ માટે 1 દબાવો, બુંદીના લાડુ માટે 2 દબાવો, ચૂરમાના લાડુ માટે 3 દબાવો. બાપાએ 3 દબાવ્યું, પાછું અંદરથી બાઈ બોલી. બાપુ કે આ તો ગધનું અંદર અંદર જ જાતું જાય છે. પાછું અંદરથી બાઈ બોલી, ચૂરમાના લાડુ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. 1 કિલોના ઓર્ડર માટે 5 દબાવો, 5 કિલોના ઓર્ડર માટે 2 દબાવો, 10 કિલોના ઓર્ડર માટે 3 દબાવો. બાપાને ફોન કાપવો તો લાલ બટન દબાવવું હતું, એની જગ્યાએ 3 દબાઈ ગયું. હા તો 10 કિલો લાડુનો ઓર્ડર લખાઈ ગયો. 20 મિનિટ પછી સ્વિગી વાળાનો ફોન આવ્યો. એ કે બાપા લાડુનો ઓર્ડર લખાયો તો બાપાએ સામું ચાલુ કર્યું. એ કે અમે 4 ભાઈઓ છીએ, કાંતિ માટે 1 દબાવો, ભૂરા માટે 2 દબાવો, પ્રાગજી માટે 3 ને મારા માટે 4 દબાવો. હવે ઓનલાઈન વાળાને જે કડે ચડાવી દેતા હોય સાહેબ, એની તો વાતે શું કરવી. એટલે અમારા નાજીર સાહેબ લખે છે કે છાટા ઉડ્યા છે રંગના, પૂરો ચડ્યો છે રંગ ક્યાં. છાટા ઉડ્યા છે રંગના, પૂરો ચડ્યો છે રંગ ક્યાં. આ તો હજી છે આરંભ, લાગી છે અંગ અંગ ક્યાં. જેથી અંગે અંગ લાગી જાય ને સાહેબ. નાજીર સાહેબની તો 1 થી 1 ગઝલો મને ખૂબ ગમે છે કે મારા 2 હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. અને જ્યાં દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને, એવા પાણી વિનાના સાગરની નાજીરને કશી જરૂર નથી સાહેબ. ભાવનગરનો એક પટાવાળો વિચાર તો કરો, કેવા શબ્દો લખાય. જ્યારે તે ચાહનારા જુલ્મો કરી જવાના, તેથી આ જિંદગીના દિવસો ફરી જવાના. વિચાર તો કરો, કેવી ગઝલો, કેવા કવિઓ. હમણાં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું કેટલા દીકરા? મને કે 4 હતા, હવે 3 છે. મેં કીધું 1 ગુજરી ગયો. મને કે નાના કવિ થઈ ગયો છે. કવિ પછી ઘરના નો રહીએ, પણ કવિ કલ્પનાની પાંખે ઉડે છે, કવિ કલ્પનાની પાંખે ઉડે છે, સાગર તળે છે ને પોતે તળિયે ડૂબે છે. કવિ છે ને એનું કંઈક અલગ જીવન છે. અને કવિતાઓની
અત્યારે જે કવિ થઈ ગયા છે ને કંઈક અલગ પ્રકારના છે મિલનભાઈ. પહેલાંના જે કવિઓ હતા ને કંઈક અલગ પ્રકારના હતા. સામે બધા ઓડિયન્સમાં આજે કલાકારો જ બેઠા છે, એનો બહુ આનંદ છે. અને હું તો આ ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત એટલે કરું છું કે આ એવી એક જ ન્યૂઝ ચેનલ છે કે અમારી ન્યૂઝ 18 ગુજરાતી કે જેમાં હાસ્યનો પ્રોગ્રામ આવે છે. બહુ આનંદની વાત છે ને. એટલે આ ખરેખર આ ચેનલને એક દિલથી હું પ્રણામ કરું છું. અને આ ચેનલને જેટલા માણે છે એ ખરેખર એક બહુ સારી વાત છે કે અહીંથી આ ચેનલવાળાએ બહુ સારો સંદેશ આપણને આપ્યો છે. બાકી તો આ ન્યૂઝ ચેનલમાં હાસ્યનો પ્રોગ્રામ એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલડીનો ગોખલો મૂક્યો હોય ને એવું લાગે. પણ આ પ્રયાસ બહુ સારો છે, મને ગમ્યું એમ. અને હમણાં એક ભાઈ મારા મિત્ર છે પંકજભાઈ શર્મા, મેં કીધું મારા પરમ મિત્ર, એટલે મેં કીધું પંકજભાઈ કંઈ પ્રોગ્રામ હોય તો કહેજો. એણે હમણાં મને થોડા દિવસો પહેલાં જ ફોન કર્યો હતો. મને કે વિજયભાઈ એક પ્રોગ્રામ છે, આવી જાજો, કેટલા પૈસા લેશો? મેં કીધું ભાઈ પંકજભાઈ તમને પૈસા કહે અને પ્રોગ્રામનો ધંધો મૂકી દેવો છે? મને કે એમ નહીં, કલાકારો પછી ડખો કરે છે. મેં કીધું કાંઈ ચોખવટ નથી કરવી, તમે બીજાને દેતાને કરતાં 5000 ઓછા દેજો. પંકજભાઈ મને કે આવી જ જાજો. મેં કીધું કામ? મને કે બીજાને 5 જ દેવાના છે. મારા પરમ મિત્ર છે. હમણાં એક સંસ્થા હાટું એણે મને 50,000નો ચેક આપ્યો હતો. મેં કીધું પંકજભાઈ આમાં સાઇન તો કરો. મને કે વિજયભાઈ આ ગુપ્તદાન છે. હાસ્ય સહજતાથી મળે, ભાગમાં હોય તો મેં કીધું માણા દાંત કાઢી હવે. એક ભાઈ મને કે એવું કાંઈક કામ બતાડો કે મહેનત બીજા કરે અને પૈસા મને મળે. મેં કીધું સુલભ શૌચાલય ખોલ, તારે વગર મહેનતનું લડી લેવું હોય બધા સવારે 5-5 દેતા જાહે. પણ છેલ્લી કવિતા આપને જાતા જાતા મારે આ ન્યૂઝ ચેનલના માધ્યમથી હાસ્ય સાથે એક બીજી વાત કરી દઉં કે જેમ મુસ્લિમ ભાઈઓનો 786 આંકડો લકી છે, એમ આપણા હિન્દુ ધર્મ માટે 9 જે આંકડો છે, 9નો આંક છે, એ પૂર્ણાંક છે. એનું કારણ શું છે કે તમે આખો પાડો 9નો જોઈ લ્યો, 9 2 18, 8 ને 1 9, 9 તેરી 27, ટોટલ કરો તો છેલ્લે 9 જ આવે. પછી આપણી ઇમરજન્સી સેવા છે 108, એનો ટોટલ કરો તોય 9 જ આવે. પછી આપણી જગતમાં માતાજી કેટલી છે તો કે 9 લાખ લોબડિયાળી, એનોય 9 જ આવે. પછી અમારે ગિરનારમાં 9 નાથ છે, એ 9 જ છે. ગિરનારના પગથિયા પણ 9999 છે. અને સાહેબ માણસને જગતમાં જન્મ લેવો હોય ને તો માના પેટે 9 મહિના રહેવું પડે ત્યારે એ જગતમાં આવી શકે. એટલે 9નો જે આંક છે એ આપણા માટે પૂર્ણ આંક છે. છેલ્લી કવિતા કહી અને મારા શબ્દોને વીરગતિ પ્રાપ્ત કરું. અમારા કવિઓ એમ કહે છે કે શેર કેવું છે તો કે શહેરમાં વસ્તી મોટી છે, એમાં દાનત ખોટી છે, બધે ફિલ્મના ફોટા છે, ધુવાળાના ગોટે ગોટા છે, ચારે બાજુ ગંધવાળા છે, ઘેર ઘેર મંદવાળા છે, ડોક્ટર તાજા માજા છે, દર્દીને પૈસે રાજા છે, શેરીએ ગલીએ નાકા છે, રસ્તા કાચા પાકા છે, શું કામ કે કોન્ટ્રાક્ટર આપણા કાકા છે, રૂપિયા ખાવાના રાંકા છે, હરામનું હત કમાય છે, પછી દવામાં રૂપિયા જાય છે, આવો કહેતા શરમાય છે, આવજો કહેતા હરખાય છે, ખવડાવવામાં ચોર છે, ખાવામાં હવની મોર છે, હવા તો પાછા ચારે કોર છે, ઊંચી કક્ષાએ ભણતો હોય, ગરીબને ગાંડા ગણતો હોય, મોટી મોટી કોલેજ હોય તોય નબળા નોલેજ હોય, પાણી પાણી કરતા હોય, વાવા પ્રમાણે ભરતા હોય, ઘેર ઘેર નળ હોય તોય દમયંતી દુઃખી હોય, અને દારૂ વેચવા ફરતા હોય, હપ્તા એના ભરતા હોય, કાયદાની બંધી હોય ત્યાં સત્તાવાળા એના સંબંધી હોય, અને નક્કી કાંઈક મહારાષ્ટ્રમાં સંસ્કૃતિ ખૂટી હોય તો જ ત્યાં દારૂની છૂટી હોય, મોટા મોટા બંગલાવાળા હોય, ઘેરે લગભગ તાળા હોય, ઓફિસમાં પટાવાળા હોય, નાણાં એના કાળા હોય, દેખાવમાં રૂપાળા હોય, હકપણમાં એક હાળા હોય, એમાંય પાછા કાંઈક ગોટાળા હોય, અને કવિ કલ્પનાથી લખવા વાળા હોય, અને સમજે છે કવિ રસિક કે દુનિયામાં કાગડા બધે કાળા હોય, એક જ હરખો માણા છે. જાતા જાતા ન્યૂઝના માધ્યમથી હાસ્યની સાથે એક સેકન્ડની એવી વાત આપને કહી દઉં કે 4 વસ્તુ આપણને આપણા વડીલોએ આપેલી છે, કોઈ દી જૂની નથી થતી સાહેબ. એક તો હોનું કોઈ દી હળતું નથી, ગંગાજળ કોઈ દી ગંધાતું નથી. 20 વર્ષ પહેલાં હરદ્વારથી ડબલું ભરી આવો અને આજ ખોલીને પીવો ને તોય ગંગા માની શીતળતા આવીને એવી કવિ એમ કહે છે કે ગંગાજી ક્યાંથી નીકળ્યા છે,
તો કે સાપનો દુશ્મન ગરુડ, ગરુડના ઈષ્ટદેવ વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો દીકરો ઇન્દ્રજીત, ઇન્દ્રજીતના પ્રાણ રણનાર લક્ષ્મણ, લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાનજી, હનુમાનજી તેની ધજા ઉપર બેઠા છે એ અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો દીકરો પ્રદ્યુમન, પ્રદ્યુમનનો દીકરો અનુરોધ, અનુરોધના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, અને બાણાસુર જેની વંદના કરે છે ભગવાન શિવ, અને શિવના પત્ની પાર્વતી, અને પાર્વતીના પિતા હિમાલય, અને હિમાલયની ગોદમાંથી જે ગંગાજી વહી જાય છે ને દોસ્ત, આ એ ગંગાની વાત છે. હોનું કોઈ દી હળતું નથી, ગંગાજળ કોઈ દી ગંધાતું નથી, હાવજ કોઈ દી ખળ ખાતો નથી. અને દોસ્ત માનો જે ખોળો છે ને જનેતાનો, એ મોક્ષથી મોટો છે, એમાં કાળની કાળી નથી ફાવતી. ઓર લોગ હોગે જો અદાવત કી બાત કરતે હૈ, दोस्त हम तो कलाकार है, मोहब्बत की बात करते हैं.